सूरत जिले के कामरेज स्थित वलथाण के पास NH-48 पर वाहन चेकिंग के दौरान सूरत ग्रामीण SOG को बड़ी सफलता मिली है। पुलिस ने जाखड़ ट्रैवल्स की वॉल्वो लग्जरी बस से 9.020 किलोग्राम गांजा बरामद किया है। इस मामले में राजस्थान निवासी साबुद्दीन शैलू खान तैली को गिरफ्तार किया गया है। पुलिस जांच में सामने आया है कि आरोपी गांजे की खेप बस के माध्यम से एक स्थान से दूसरे स्थान तक पहुंचाने का काम करता था। कार्रवाई के दौरान गांजे के अलावा बस, मोबाइल फोन और अन्य सामान सहित कुल 1.05 करोड़ रुपए से अधिक का मुद्देमाल जब्त किया गया है। पुलिस ने मामले के मुख्य सूत्रधार सुरेश बिश्नोई समेत अन्य आरोपियों को वांटेड घोषित कर उनकी तलाश शुरू कर दी है। साथ ही पूरे नेटवर्क और सप्लाई चेन की जांच भी की जा रही है। गई काले सूरत ग्राम्य SOGની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર SOG કચેરીની આગળ વાહન ચેકિંગમાં હતી। તે વખતે જોધપુરથી બેંગ્લોર જતી એક ટ્રાવેલ્સ જાખર ટ્રાવેલ્સ જે પોલીસે ચેકિંગ માટે ઊભી રખાવેલી અને તે ચેક કરતાં તેમાંથી 9 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ, જે બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બસ ચાલક જેનું નામ છે સાબુદ્દીન સન ઓફ છૈલુદ્દીન તૈલી, રહેવાસી બરના ગામ રાજસ્થાનનો છે, તેમની ધરપકડ કરેલી છે અને આ ગાંજાનો જથ્થો તેમને આપનાર સુરેશ બિશ્નોઈ અને જેમને આ ગાંજાનો રિસીવર તરીકે ગાંજો મેળવવાના હતા કે જેનું નામ સરનામું હાલ મેળવવાનું બાકી છે, હજી મળી નથી આવેલું, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આ કામે પોલીસે હાલ તો બસના ડ્રાઈવર શાહબુદ્દીનની ધરપકડ કરેલી છે અને બાકીના ઈસમને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરેલો છે। મુદ્દામાલ તરીકે બસ પણ કબજે કરવામાં આવેલી છે। આ જથ્થો તે લોકો જામનગરથી જોધપુરથી લઈ અને આગળ આપનાર હતા કે જે બેંગ્લોર ખાતે આપવાનો હતો।